ખેતીમાં મેં રક્ષામૃત, બ્લેક અમૃત અને પૃથ્વી અમૃત આપ્યું છે. પાણીમાં ચાલુ, બ્લેક અમૃત ચાલુ છે. 200 લીટર પાણીની અંદર 1 લીટર બ્લેક અમૃત નાખું છું. ફ્લાવરિંગ કોઈ પણ દિવસ ઓછું નથી થયું. ફ્લાવરિંગ જબરજસ્ત છે. 2.5 વીઘામાં કેટલા મણ ઉતરે છે? 2.5 વીઘા જમીનની અંદર 55 મણ છે, 60 મણ છે. મતલબ કે નીચેથી પછાડીથી ફાટે. હાલમાં આ છાંટવા પછી મારી આની ક્વોલિટી બગડી નથી. આટલો ઓછો ભાવ પછી મારા રીંગણ માર્કેટમાં ઉઠી ગયા છે. ખરેખર ખેડૂત માટે બહુ જ સારી વસ્તુ છે આ બ્લેક અમૃત અને રક્ષા અમૃત. આપણા ભાવમાં મળે છે. આપણા છે ને જ્યાં ગૌઢો નથી થતો. આ દવાનો અનુભવ સારામાં સારો પરવરમાં થયો છે. દવા મેં તલમાં એક જ સ્પ્રે કર્યો છે. 1000 આવા કરપલા છે. 1000 કરપલા કોઈ જગ્યાએ 2.5 વીઘામાં 1000 કરપલા કોઈના નથી. મેં બધી જગ્યાએ ચેક કરીને પછી મારી વાત કરું છું. આ રીંગણની ખેતીમાં મેં રક્ષામૃત, બ્લેક અમૃત અને પૃથ્વી અમૃત આપ્યું છે અને જીદાની બનાવી છે, ટીડાની આપ્યું છે. આમાં ડ્રિન્ચિંગ આપ્યું છે બ્લેક અમૃતનું અને રક્ષામૃત અને પૃથ્વી અમૃતની રક્ષામૃત અને બ્લેક અમૃતનો સ્પ્રે છે અને બ્લેક અમૃતનું ડ્રિન્ચિંગ છે અને પૃથ્વી અમૃતનું નીચે આપેલું છે. આમાં કેટલા ઉતરે છે? આનું ફ્લાવરિંગ જોવો તમે અત્યારે. હા, આ ફ્લાવરિંગ ફૂલ છે. ફ્લાવરિંગ કોઈ પણ દિવસ ઓછું નથી થયું. ફ્લાવરિંગ જબરજસ્ત છે અને 25 વાળા મારા નીકળ્યા છે. સ્ટાર્ટિંગથી લઈને 10, 12, 15 મણનો ઊંધો 3 થી 4 વાળા. ત્યાર પછી લગાતાર એક ધારા. આ 2.5 વીઘા જમીન છે ખાલી. 2.5 વીઘામાં કેટલા મણ ઉતરે છે? 2.5 વીઘા જમીનની અંદર 55 મણ છે, 60 મણ છે, 55 મણ છે, 60 મણ છે. એક ધારો 25 વાળાથી આ માલ છે. અને પેલા કેટલો ઉતરતો આ નહોતી છાંટી ત્યારે? હા, એ મતલબ મેં તો આ જ વાપરી છે. મેં પરવાનો અનુભવ ઉઠો એટલે પછી આ જ વાપરી. બરાબર છે. એટલે આ બ્લેક અમૃત ને રક્ષા અમૃત થી તમારો ક્વોલિટીથી લઈને ગ્રીનરીથી લઈને બાકી આ પાલીતાણાની અંદર એવી એ છે આની મતલબ કે નીચેથી પછાડીથી ફાટે. અને એની ક્વોલિટી થોડીક બગડે. બરાબર. પણ હાલમાં આ છાંટવા પછી મારી આની ક્વોલિટી બગડી નથી. બરાબર. અને પછાડીથી એને ફાયટા નથી. એટલે માર્કેટની અંદર વેચવામાં આટલો ઓછો ભાવ પછી મારા રીંગણ માર્કેટમાં ઉઠી ગયા છે. બરાબર. બાકી હમણાં હાલમાં રીંગણનો ભાવ બહુ જ ડાઉન છે. બરાબર. પણ એવું નથી કે બ્લેક અમૃત છાંટી એટલે એનું ભલામણ છે. પણ આ ખરેખર ખેડૂત માટે બહુ જ સારી વસ્તુ છે આ બ્લેક અમૃત અને રક્ષા અમૃત. તો બીજા ખેડૂત મિત્રો ખેડૂતે 100% આ વસ્તુ વાપરવા જેવી છે. આપણા ભાવમાં મળે છે, આપણા અને આપણે ફાયદામાં મળે છે. બીજી દવા કરતા આ દવા સસ્તી પડે. સસ્તીઓ પડે અને ફાયદાકારક છે છોડ માટે. અને ઉત્પાદનનો ફાયદો. અને છોડ ગળદો નથી થતો. બરોબર. તરો તાજા રહે છે છોડ. છોડ ગૌઢો નથી થતો. આ બ્લેક અમૃત વાપર્યા પછી છોડ છે ને જ્યાં ગૌઢો નથી થતો. તો તમે આનું ફ્લાવરિંગ બધું જોઈ શકો છો. અને 8000 છોડ છે આમાં ખાલી. 8000 છોડ છે. 2.5 વીઘામાં 8000 છોડ છે ખાલી. 2.5 વીઘામાં 8000 છોડ છે. અને મારો શું તમારું? મારો જે પરવળનો માંડવો છે ને, મને આ દવાનો અનુભવ સારામાં સારો પરવળમાં થયો છે. પરવળમાં થયો છે એટલે મેં આ બીજી ક્રોપમાં કર્યો છે. બીજા આ તલમાં વાપરેલી? અને આ દવા મેં તલમાં એક જ સ્પ્રે કર્યો છે. રિયલમાં આ તલમાં 2 સ્પ્રે થવા જોઈએ. આમાં? હા. આ તલમાં શું ફાયદો થયો એક સ્પ્રે થી? આ 2.5 વીઘા તલની અંદર હવે હું તમને કેમ 2.5 વીઘા જે મારા તલ સાથે ખંખેરું છું, આજે લેમ છું. આ 2.5 વીઘા તલની અંદર જે આ કરપિયા ઉભા કરેલા છે એ એક લાઈનમાં 13 હતા. 13 હતા. અને 2.5 વીઘામાં 1000 આવા કરપલા છે. 1000 કરપલા કોઈ જગ્યાએ 2.5 વીઘામાં 1000 કરપલા કોઈના નથી. મેં બધી જગ્યાએ ચેક કરીને પછી મારી વાત કરું છું. તો બીજા ખેડૂત મિત્રોને આ દવા વાપરી હોય તો વાપરી શકાય ને? બહુ સારામાં સારી દવા છે. બહુ જ સારામાં સારી દવા છે. થેન્ક યુ.